મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરી છે। પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સંસદમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે યુદ્ધ વિરામ અંગે ચર્ચા કરવા માટે હોટલાઇન પર વાત કરી હતી। બંને દેશોના ડીજીએમઓ વચ્ચેની વાતચીત હવે 18 મેના રોજ થશે। 4 દિવસ સુધી સરહદ પારથી થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી 10 મેના રોજ લશ્કરી સંઘર્ષ ઘટાડવા સીઝફાયર થતું હતું। તેને હવે 18 મે સુધી લંબાવવામાં આવ્યું છે। ઇશાક ડારે કહ્યું છે કે સૈન્ય બાદ રાજનીતિક સ્તરે પણ તમામ મુદ્દે વાતચીત થશે। ભારતની કાર્યવાહી બાદથી ફફડેલા પાકિસ્તાન તરફથી સતત આજીજી કરવામાં આવી રહી છે। સિંધુ જળ સમજૂતી મુદ્દે પત્ર લખીને આજીજી કરવામાં આવી હતી। પાકિસ્તાન સતત આજીજી કરી રહ્યું છે। આપણી સામે મારી સાથે અત્યારે ન્યૂઝરૂમથી સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, એક તો સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાન આજીજી કરી રહ્યું હતું, ડીજીએમઓ સ્તર પર વાતચીત થઈ, હવે સૈન્ય સંઘર્ષ બાદ રાજનીતિક સ્તર પર વાતચીત કરવામાં આવશે તેવું પાકિસ્તાન તરફથી કહેવું છે। હવે શું ઈચ્છી રહ્યું છે પાકિસ્તાન? બિલકુલ, પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે કે તાત્કાલિક અસરથી ભારત અમને સિંધુનું જે પાણી બંધ કર્યું છે એ સમજૂતી ફરીથી પુનઃસ્થાપિત કરીને પાણી આપે અને અમે જે કહીએ છીએ મુદ્દા પર વાતચીત કરે। આ પાકિસ્તાનને હજી પણ ફાંકો છે, પરંતુ એનો જે ફાંકા ફોજદારી જે સંસદની અંદર ત્યાંના મંત્રી ઇશાક ડાર છે તે સતત કરી રહ્યા છે। જો કે એમણે એવો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એટલે કે બંને જે ડીજીએમઓ જે છે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન એ બંને વચ્ચે જે સંવાદ થયો હતો એ વાતચીત હોટલાઇન પર થઈ હતી। તેના આધાર પર 18 મે સુધી બંને દેશ સીઝફાયર માટે સહમત થયા છે। જો કે 10મી તારીખથી જ્યારે સીઝફાયર અંગેની વાતચીત થઈ હતી ત્યારથી સરહદ પર કોઈપણ પ્રકારે મોટા પ્રમાણમાં કોઈપણ ગતિવિધિઓ જોવા નથી મળી, પરંતુ એ સીઝફાયર છે તે 18મી મે સુધી લંબાવવામાં આવ્યું છે। તે પ્રકારની જાહેરાત તેમણે આડકતરી રીતે સંસદની અંદર કરી હતી। હજી પણ આગામી સમયમાં 18 મેના રોજ ફરી એક વખત હોટલાઇન પર બંને ડીજીએમઓ વચ્ચે ચર્ચા થશે અને સીઝફાયર આગામી સમયમાં આગળ વધારી શકાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવશે। તેમાં જે કેટલાક મુદ્દાઓ છે એ મુદ્દાને લઈને ઇશાક ડારને હજી પણ એવો આશાવાદ છે કે ભારત અમારી કેટલીક વાતો સાંભળશે ને એટલે જે સંસદમાં એવું પણ કહી રહ્યા છે કે હવે આ જે સૈન્ય સ્તરે જે વાતચીત ચાલે છે એ તો બરાબર છે, પરંતુ અમે તો રાજનીતિક સ્તરે પણ આગામી સમયમાં વાતચીત કરવા માટે ઉત્સુક છીએ અને વિશ્વના અનેક દેશો અમારી આ જે વાત છે એને માની પણ રહ્યા છે। એટલે જોવાનું એ રહેશે કે આ દાવો માત્ર દાવો જ બની રહેશે, કારણ કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે। ગઈકાલે વિદેશ મંત્રી જયશંકરે એવું પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આતંકવાદ મુદ્દે કોઈ પણ પ્રકારનો પગલાં પાકિસ્તાન નહીં લે ત્યાં સુધી સિંધુ જળ સમજૂતી પુનઃસ્થાપિત થવાની નથી, એટલે એ ત્યાં સુધી સ્થગિત છે। આ ઉપરાંત અન્ય એક મુદ્દો મહત્વનો છે, એક જ મુદ્દો છે જે પીએમથી લઈને તમામ જે દેશના નેતાઓ એક જ કહી રહ્યા છે એ છે કે પીઓકે પાકિસ્તાન ખાલી કરે, આ સિવાય કોઈ વાતચીતનો મુદ્દો નથી। પરંતુ હજી પણ પાકિસ્તાનને મનમાં ને મનમાં ક્યાંક આશાવાદના ફણગા ફૂટી રહ્યા છે। જી વિજય, બિલકુલ, એટલે પાકિસ્તાન હજુ પણ સતત આજીજી કરી રહ્યું છે અને પાકિસ્તાનને આશા છે કે ભારત માની જશે, પરંતુ આ વખતે ભારત બિલકુલ રહેમ નજર રાખવાનું નથી। આગળ મોટા સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાની સરકાર અખબારે જ શરીફ સરકારની પોલ ખોલી દીધી છે। જી હા, એરફોર્સે બહાદુરી દેખાડ્યાનો પાકિસ્તાને દાવો કર્યો હતો, જો કે બ્રિટિશ અખબારના બનાવટી ફોટોગ્રાફને ટાંકી દાવો કર્યો। એઆઈ જનરેટેડ ન્યૂઝ દેખાડી વાહવાહી લૂંટવા જતા હવે ભરાઈ ગયું છે પાકિસ્તાન। સંસદમાં વિદેશ મંત્રી ઇશાક ડારે કરેલા દાવાને ફગાવાયો છે। ધ ડોન અખબારે ઇશાક ડારના જુઠ્ઠાણાને ઉઘાડો પાડ્યો છે। વિજય મારી સાથે જોડાયેલા છે। વિજય, પાકિસ્તાની અખબાર જ તેની સરકારના જે દાવાઓ છે, જુઠ્ઠાણો છે, તેનો પર્દાફાશ કરી રહી છે। બિલકુલ, પાકિસ્તાનની અંદર અત્યારે માહોલ એ પ્રકારનો છે કે ભારત સામે તેમણે જે લડાઈ લડી એમાં જીત્યા છે ને એવા દાવાઓ સાથે ત્યાંના વડાપ્રધાન હોય, ત્યાંના મંત્રી, વિદેશ મંત્રી હોય, રક્ષા મંત્રી, આ બધા ઉછળકૂદ કરી રહ્યા છે। પણ એ ઉછળકૂદનો પર્દાફાશ ત્યાંના જ અખબાર જે ડોન છે તેને કરી નાખ્યો, કારણ કે થયું એવું કે સંસદની અંદર પાકિસ્તાનના મંત્રી જે ઇશાક ડાર છે એક ફોટો લઈને આવ્યા અને ફોટો હતો ધ ટેલિગ્રાફ, જે બ્રિટિશ અખબાર છે એ ફોટો છે અને એ પ્રકારે એમણે દાવો કર્યો કે બ્રિટિશ અખબારે તો ફ્રન્ટ પેજ પર છાપ્યું છે કે આપણી વાયુસેનાએ કેટલી મસ્ત તાકાત દેખાડી, પણ વાસ્તવિકતાની અંદર એ જોવા મળ્યું કે એઆઈ જનરેટેડ ફોટો શેર કરીને ઇશાક ડાર જે દાવા વાહવાહી લૂંટતા હતા એ વાહવાહી લૂંટવાના દાવા, એના દાવાનો પર્દાફાશ ત્યાંના અખબારે જ કરીને કહ્યું કે તમે શું જનતાને મૂર્ખ બનાવો છો।
એઆઈ જનરેટેડ ફોટો બતાવીને તમે એવું દાવો કરી રહ્યો છો કે આપણી વાયુસેનાએ કારનામા કર્યા છે, તો એ દાવાઓનો પોલ ત્યાંના સરકારે જ ખોલ્યો, ત્યાંના જે અખબારે ખોલ્યો, ત્યાંની સરકારની પડતી માટે જવાબદાર આ મંત્રીઓને ગણાવ્યા અને અખબારે દાવો કર્યો કે આ પ્રકારે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો. જો કે ભારતની અંદર પણ આ ફોટોગ્રાફ્સ ને એના વિડીયો જે સંસદના છે, ઈશાક ડારના સ્પીચના, એ વાયરલ થઈ રહ્યા હતા. તેના ઉપર પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ જે પ્રકારે દાવો કરવામાં આવ્યો છે કે આ સદંતર દાવા એઆઈ જનરેટેડ ક્લિપ્સના આધારે પાકિસ્તાન અત્યારે વાહવાહી લૂંટવા જતું હતું, પરંતુ હવે બરાબરનું ભરાઈ ગયું છે ફેક ન્યૂઝની અંદર. ત્યાંના મંત્રી ખુદ દાવો કરે છે, એ દાવા સદંતર ખોટા છે ને એની પોલ પાકિસ્તાનના અખબાર જ ખોલી રહ્યા છે. જી વિજય, આભાર આપનો. એટલે પાકિસ્તાનના અખબારો પાકિસ્તાની સરકારની જ પોલ ખોલી રહ્યા છે. ઘાટીમાં આતંકી ષડયંત્રને સુરક્ષા બળોએ નાકામ બનાવ્યું છે. 48 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં 6 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્તપણે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. આતંકવાદને ખત્મ કરવા માટે સેના પ્રતિબદ્ધ છે. જૈશ એ મોહમ્મદ અને લશ્કરના 6 આતંકીઓને ઠાર કરાયા છે. આ સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકીઓ છુપાયા હતા. શોપિયાન અને ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ પણ થઈ હતી અને ભારતીય સેનાએ 6 આતંકીઓને ઠાર માર્યા છે. વિજય જોડાયેલા છે મારી સાથે. વિજય, ભારતીય સેનાની આ વધુ એક મોટી સફળતા, 48 કલાકમાં 6 આતંકીઓ ઠાર. બિલકુલ, ભારતીય સેનાએ અત્યારે પત્રકાર પરિષદ કરી, જેની અંદર જમ્મુ કાશ્મીર પોલીસના આઈજીપી છે એ પણ ઉપસ્થિત હતા. તેમણે જે દાવાઓ જે 48 કલાકની અંદર જે 2 ઓપરેશન મોટા જે સુરક્ષા દળોએ સંયુક્ત રીતે હાથ ધર્યા હતા, તેની અંદર જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને આર્મી, આ ત્રણેયની સંયુક્ત ટુકડીઓ દ્વારા સોપિયા અને ત્રાલની અંદર જે 6 ખૂંખાર ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો, આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો, તે અંગેની વિગતો આપી. તેમાં સ્પષ્ટ કર્યું કે સેના આતંકવાદને ખતમ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે, કારણ કે સોપિયાની અંદર લશ્કરે તૈયબાના 3 ખૂંખાર આતંકવાદીઓને સેનાએ ગોળીએ વિંધીને ખોપરી ફોડી નાખી હતી ને ત્યારબાદ ત્રાલની અંદર પણ ગઈકાલે જૈશ એ મોહમ્મદના 3 આતંકવાદીઓમાં જે જિલ્લા કમાન્ડર લેવલના જે આતંકવાદીઓ હતા તે તમામ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો. સોપિયાની અંદરથી મોટા પ્રમાણની અંદર જે સુરક્ષા દળોએ હથિયારનો જખીરો પણ જપ્ત કર્યો હતો. આ અંગે સુરક્ષા દળોનું કહેવું છે કે જે પ્રકારે ઊંચાઈવાળા સ્થળો પર આતંકવાદીઓ છુપાતા હતા, પરંતુ એ તમામને શોધીને વીણીને અમે ખાત્મો બોલાવીશું અને આગામી સમયની અંદર પણ આ પ્રકારે ઓપરેશન કેલન હોય કે ઓપરેશન માદિરગાંવ હોય, એ તમામ જે નાદિરગાંવ હોય, આ તમામ પ્રકારના ઓપરેશન કન્ટિન્યુ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવશે અને તમામ પ્રકારે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો થાય તે માટે સુરક્ષા દળો પ્રતિબદ્ધ છે. જી વિજય, આભાર આપનો. એટલે સતત હજુ પણ સર્ચ ઓપરેશન ઘાટીમાં ચલાવવામાં આવી રહ્યું છે. શોપિયાન ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. 6 આતંકીઓ જેમાં ઠાર થયા.